ક્યારેય વિચાર્યું છે કે નાની એવી ચોટ, સામાન્ય એવી ઈજા કોઈના માટે કેટલી ગંભીર બની શકે છે? આજે આપણે વાત કરીશું વિશ્વ હિમોફિલિયા દિવસની અને જાણીશું એક એવી બીમારી વિશે જેનું નામ છે હિમોફિલિયા. ચાલો સમજીએ કે આ દિવસ કેમ આટલો ખાસ છે અને આ રોગ વિશે જાણવું આપણા બધા માટે કેમ જરૂરી છે. તો દર વર્ષે એક તારીખ આવે છે 17 એપ્રિલ. આ તારીખ છે ને એ હેમોફિલિયાથી પીડિત લોકો અને એમના પરિવારો માટે એકદમ ખાસ હોય છે, એક આશા જેવી, કારણ કે આ દિવસે મનાવવામાં આવે છે વિશ્વ હેમોફિલિયા દિવસ. પણ સવાલ એ છે કે આ 17 એપ્રિલે જ કેમ? શું છે એની પાછળની વાત? હા, તો એ જ સવાલ પર પાછા આવીએ. કેમ આ દિવસ આટલો બધો મહત્વનો છે? શું લાગે છે? શું ખાલી એક દિવસ મનાવી લેવાથી ખરેખર કોઈ ફેરફાર આવે? વેલ, આવે છે. અને એ સમજવા માટે આપણે થોડું ઊંડાણમાં જવું પડશે. તો ચાલો શરૂઆત જ ત્યાંથી કરીએ. સૌથી પહેલા એ સમજીએ કે આ હિમોફિલિયા છે શું. આખી વાત જે બીમારીની આસપાસ છે એ ખરેખર શું છે? જુઓ, હેમોફિલિયા એક જેનેટિક એટલે કે વારસાગત રોગ છે. મતલબ કે પેઢી દર પેઢી મા બાપમાંથી બાળકોમાં આવે છે. આ રોગમાં થાય શું કે આપણા શરીરમાં લોહીને જામી જવાની એક નેચરલ પ્રોસેસ હોય છે, રાઈટ? આ બીમારીમાં બસ એ જ પ્રોસેસમાં ગડબડ થઈ જાય છે અને એટલે જ જ્યારે કોઈ ઈજા થાય તો લોહી વહેવાનું બંધ જ નથી થતું. આને છે ને આમ સમજીએ, ધારો કે આપણને ક્યાંક વાગ્યું તો આપણું શરીર તરત જ ત્યાં એક પ્લગ લગાવી દે છે જેથી લોહી વહેતું બંધ થઈ જાય. આ પ્લગ એટલે લોહીનું જામી જવું. પણ હેમોફિલિયાના દર્દીના શરીરમાં આ પ્લગ બનતો જ નથી અથવા બહુ ધીમેથી બને છે. એટલે શું થાય? નાની અમથી ઈજામાંથી પણ લોહી વહેતું જ રહે. અને આ જ સૌથી મોટી ચિંતાની વાત છે. તો પછી સવાલ એ થાય કે આ રોગને ઓળખાય કઈ રીતે? એના લક્ષણો શું હોય છે? ચાલો એના પર એક નજર કરીએ, કારણ કે સમયસર ઓળખ થવી બહુ જ જરૂરી છે. આના લક્ષણો છે ને એ ખાલી બહાર દેખાતા લોહી પૂરતા નથી. હા, એ તો છે જ કે સામાન્ય ઘામાંથી પણ ખૂબ જ લોહી વહેવા માંડે. પણ એની સાથે સાથે સાંધામાં, ખાસ કરીને ઘૂંટણ છે, કોણી છે, ત્યાં સતત દુખાવો અને સોજો રહ્યા કરે. અને સૌથી ખતરનાક વસ્તુ છે આંતરિક રક્તસ્રાવ, એટલે કે શરીરની અંદર લોહી વહેવું. એ બહારથી દેખાય નહીં પણ જીવ માટે જોખમી બની શકે છે. ઓકે, આ બધી ગંભીર વાતો પછી હવે થોડી આશાની વાત કરીએ, કારણ કે આનો ઈલાજ અને કાળજી શક્ય છે. તો સવાલ એ છે કે આ બીમારી સાથે એક નોર્મલ, હેલ્ધી લાઈફ કઈ રીતે જીવી શકાય? અને હા, મને ખબર છે બધાના મગજમાં એક જ સવાલ આવતો હશે, શું આ રોગને જડમૂળથી મટાડી શકાય છે? શું એનો કોઈ કાયમી ઈલાજ છે? જો સાચું કહું તો હજુ સુધી મેડિકલ સાયન્સ પાસે આનો કોઈ 100% ઈલાજ નથી. અને આ પણ બહુ જ મહત્વનું છે. એનો મતલબ એ બિલકુલ નથી કે સારી જિંદગી ન જીવી શકાય. પ્રોપર કેર અને મેનેજમેન્ટથી દર્દીઓ એકદમ નોર્મલ લાઈફ જીવી શકે છે. આ નોર્મલ લાઈફ માટે બસ 3 વાતોનું ધ્યાન રાખવાનું છે. એકદમ સિમ્પલ. પહેલું, રેગ્યુલર દવાઓ લેવી જે લોહી જામવામાં મદદ કરે. બીજું, ડોક્ટર જે પણ કહે એને બરાબર ફોલો કરવું. અને ત્રીજું, જે સૌથી જરૂરી છે, થોડી સાવધાની રાખવી જેથી ઈજા જ ના થાય. બસ આ 3 વસ્તુઓ એક સેફટી કવચની જેમ કામ કરે છે. હવે દવાઓ અને ડોક્ટરની સલાહ તો એક બાજુ, પણ એટલી જ કે કદાચ એનાથી પણ વધારે જરૂરી છે આપણી એટલે કે સમાજની જાગૃતિ અને સપોર્ટ. કારણ કે આ લડાઈ દર્દી એકલા નથી લડી શકતા. યાદ છે આપણે શરૂઆતમાં 17 એપ્રિલની વાત કરી હતી? તો એ તારીખ એટલા માટે પસંદ કરવામાં આવી છે કારણ કે એ દિવસે ફ્રેન્ક શ્નાબેલનો જન્મદિવસ છે. કોણ હતા? એ વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયાના સ્થાપક હતા. એમણે પોતાની આખી જિંદગી આ બીમારી વિશે જાગૃતિ ફેલાવવામાં કાઢી નાખી. તો આ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ શું છે? બસ એટલું જ કે વધુને વધુ લોકો આ રોગ વિશે જાણે. કારણ કે સીધું ગણિત છે, જેટલી વધારે જાગૃતિ એટલું જલ્દી નિદાન, અને જેટલું વહેલું નિદાન એટલી સારી સારવાર અને એટલું સુરક્ષિત જીવન. ટાઈમ પર મળેલી ટ્રીટમેન્ટ કોઈની આખી જિંદગી બચાવી શકે છે. અને એટલે જ આખી વાતનો સાર બસ એક જ વાક્યમાં છે: જાગૃતિ અને સહયોગથી જ જીવન બચાવી શકાય છે. આપણી પાસે રહેલી નાની અમથી માહિતી, આપણે થોડીક હમદર્દી, એ કોઈના માટે લાઈફ અને ડેથનો સવાલ બની શકે છે. આપણો સપોર્ટ કોઈના માટે આશાનું એક કિરણ બની શકે છે. તો હવે સવાલ એ છે કે આપણે શું કરી શકીએ? આટલું જાણ્યા પછી ચૂપ બેસી રહેવું? ના. આ માહિતીને ફક્ત પોતાના સુધી ન રાખીએ.
ચાલો એને ફેલાવીએ, આપણા મિત્રો સાથે, પરિવાર સાથે વાત કરીએ, સોશિયલ મીડિયા પર શેર કરીએ. યાદ રાખજો, આપણું એક નાનું સ્ટેપ પણ એક મોટો ફેરફાર લાવી શકે છે. તો તમે આ જાગૃતિ ફેલાવવામાં કઈ રીતે ભાગ લેશો?